અધિકારો અને ફરજો। એક દિવસ શ્રી કૃષ્ણ તેમના મિત્ર ઉદ્ધવ સાથે નદી કિનારે ટહેલતા હતા। ઉદ્ધવે શ્રી કૃષ્ણને પૂછ્યું, મધુસૂદન, તમે વારંવાર કહો છો કે આપણે આપણા અધિકારોની અપેક્ષા ન રાખવી જોઈએ, પરંતુ આપણા કર્તવ્યનું પાલન કરવું જોઈએ। પરંતુ આ કેવી રીતે શક્ય છે? છેવટે આપણે બધા આપણા અધિકારો પ્રત્યે જાગૃત રહીએ છીએ। શ્રી કૃષ્ણએ થોડીવાર નદીના મોજા તરફ જોયું અને પછી કહ્યું, ઉદ્ધવ, હું તમને એક વાર્તા કહું। એક રાજા હતો જેણે પોતાના રાજ્યમાં લોકોના કલ્યાણ માટે ઘણા નિયમો બનાવ્યા હતા, પરંતુ તેમણે એક વિચિત્ર નિયમ પણ બનાવ્યો કે રાજ્યમાં કોઈ પણ વ્યક્તિ પોતાના અધિકારોની માંગ કરી શકશે નહીં। રાજ્યના લોકો આ નિયમથી ખૂબ જ પરેશાન હતા। ત્યારે એક સંત તે રાજ્યમાં આવ્યા અને રાજાને મળવા ગયા। સંતે રાજાને કહ્યું, રાજા, તમે કેવું શાસન બનાવ્યું છે? તેમના અધિકારો વિના પ્રજા કેવી રીતે સુખી થઈ શકે? રાજાએ જવાબ આપ્યો, મહારાજ, હું ઈચ્છું છું કે મારી પ્રજા તેમના અધિકારોને બદલે તેમની ફરજો પર ધ્યાન કેન્દ્રિત કરે। આ રીતે તેઓ અન્યો પ્રત્યે વધુ સહનશીલ અને જવાબદાર બનશે। સંતે રાજાને સમજાવ્યું, હે રાજા, અધિકારો અને કર્તવ્યો એક જ સિક્કાની બે બાજુ છે। જ્યારે તમે તમારી ફરજો બજાવો છો ત્યારે તમને તમારા અધિકારો પણ મળે છે, પરંતુ જો તમે માત્ર અધિકારોની ચિંતા કરશો તો તમે કરી શકશો નહીં। તમારી ફરજો બજાવો અને તમારા અધિકારો પણ છીનવી લેવામાં આવશે। રાજા સંતની વાત સમજી ગયા અને પોતાના નિયમો બદલી નાખ્યા। તેમણે જાહેર કર્યું કે રાજ્યમાં તમામ લોકો પહેલા તેમની ફરજ બજાવશે અને પછી તેમના અધિકારો પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરશે। ધીરે ધીરે રાજ્યમાં શાંતિ અને સમૃદ્ધિ પાછી આવી ગઈ। શ્રી કૃષ્ણએ ઉદ્ધવને કહ્યું, ઉદ્ધવ, આ વાર્તા આપણને શીખવે છે કે આપણે આપણા કર્તવ્યનું પાલન કરવું જોઈએ। જ્યારે આપણે આપણા કર્તવ્યનું પાલન કરીએ છીએ ત્યારે અધિકારો આપોઆપ અનુસરે છે। જો આપણે ફક્ત અધિકારની ચિંતા કરીએ છીએ તો આપણે આપણી ફરજો પાછળ રહી જઈશું અને આખરે આપણે આપણા કર્તવ્યનું પાલન કરીશું, અમારા અધિકારો પ્રત્યે વંચિત છે। ઉદ્ધવ શ્રી કૃષ્ણની વાત સમજી ગયા અને તેમનો આભાર માન્યો। તેમણે પ્રતિજ્ઞા લીધી કે તેઓ તેમના જીવનમાં હંમેશા ધ્યાનનું મહત્વ। જે વ્યક્તિ મારા પર પોતાનું મન સ્થિર કરે છે તેને શાંતિ મળે છે। શ્રી કૃષ્ણ સમજાવે છે કે જ્યારે આપણે ધ્યાન અને ચિંતન દ્વારા આપણું મન ભગવાન પર કેન્દ્રિત કરીએ છીએ ત્યારે સફળ બનશે।